ફરાળી વાનગીઓનો સ્વાદ વધારી દે તેવી આજ આપણે સૂકા ટોપરાની ચટણી બનાવવાની છે. નવી જ રીતથી અને મિનિટોમાં તૈયાર થાય તેવી રીતે. તો ચાલો ત્યારે બનાવી લઈએ. તો જય શ્રી કૃષ્ણ, જય અંબે બધાને. કેમ છો બધા? અહીંયા આગળ મેં 50 ગ્રામ જેટલા સિંગદાણા લઈ લીધા હતા અને તેની સાથે મેં કોપરાનું ખમણ લઈ લીધું હતું. એક કઢાઈમાં મેં તેલ લઈને તેમાં જીરું અને હિંગ એડ કર્યા હતા. ત્યારબાદ મેં તેમાં સિંગદાણા સરસ એવા ફ્રાય કરી લીધા હતા. સિંગદાણા ફ્રાય થઈ જાય ત્યારબાદ મેં તેમાં મરચાં એડ કર્યા. મરચાં સરસ એવા ફ્રાય થઈ ગયા હતા. ત્યારબાદ મેં તેમાં કોકોનટ એડ કરી લીધેલું હતું. આ બધી વસ્તુને આપણે સ્લો ફ્લેમ ઉપર જ શેકવા દેવાની છે. અને જ્યારે આ કોકોનટ શેકાતું હોય છે ત્યારે એની અરોમા એટલી ફાઇન આવતી હોય છે ને કે પૂરા ઘરમાં તેની સ્મેલ ફેલાઈ જાય છે. અને આ બધી વસ્તુ શેકાઈ જાય ત્યારબાદ મેં એમાં મીઠું એડ કરી દીધેલું હતું અને બધું ઠંડુ થઈ જાય ત્યારબાદ આપણે તેની ચટણી બનાવવાની છે. તો મેં તેને મિક્સર જારમાં લઈ લીધું હતું અને તેમાં 1 ચમચી જેટલી ખાંડ અને 2 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દીધો હતો. ત્યારબાદ આપણે તેમાં આપણી થિકનેસ અકોર્ડિંગ પાણી એડ કરવાનું છે અને તેની સરસ એવી ચટણી બનાવી લેવાની છે. મારી આ રીતથી તમે આ ચટણી જરૂરથી બનાવી જોજો. ઇઝી અને ક્વિક બનીને તૈયાર થઈ જશે અને ટેસ્ટી તો ખૂબ જ લાગશે. અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે મારી આજની આ રેસીપી તમને કેવી લાગી અને મારા વિડીયો તમને કેવા લાગે છે એ પણ જરૂરથી જણાવજો. તો આવજો બધા.